चलो बेटा, આપણે ટોટલ 4 લેક્ચરની ચર્ચા કરી. પ્રથમ લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી હતી? તો એસિડ બેઝના ગુણધર્મો, એના ઉદાહરણ, ધાતુની એસિડ બેઝ સાથેની પ્રક્રિયા. પછીના લેક્ચરમાં ધાતુના કાર્બોનેટની એસિડની બેઝ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરી હતી. ત્યાર પછીના લેક્ચરમાં આપણે ત્રીજા લેક્ચરમાં એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડની ચર્ચા કરી હતી. એસિડિકતા માટે કયા આયનો, બેઝની બેઝિકતા માટે કયા આયન જવાબદાર હોય. ગ્લુકોઝ અને આલ્કોહોલ વિદ્યુતનું વહન કરી શકતા નથી, એની પણ ચર્ચા કરી હતી. અને છેલ્લા લેક્ચરમાં આપણે પેલા પીએચ માપક્રમ વિશે ચર્ચા કરી હતી, બરાબર. અને પછી પીએચનું રોજિંદા જીવનમાં મહત્ત્વ શું છે, એના 2 મહત્ત્વો વિશે ચર્ચા કરી હતી. એક સજીવોના અસ્તિત્વમાં અને જમીનમાં પીએચનું મહત્ત્વ. કુલ 5 જગ્યાએ પીએચનું મહત્ત્વ આપણા કોર્સમાં છે, બરાબર. તો આજે આપણે ત્રીજા નંબર પર જવાનું છે, ખોરાકના પાચનમાં પીએચનું મહત્ત્વ. આજે આપણે 3 મહત્ત્વો વિશે ચર્ચા કરવાની છે. એક ખોરાકના પાચનમાં પીએચનું મહત્ત્વ, બીજું દાંતનું ક્ષયન રોકવામાં, અને ત્રીજું મધમાખીના ડંખની સારવારમાં. ઓકે, તો ખોરાકના પાચનમાં બરાબર યાદ રાખજો બેટા, આપણે ખોરાકના પાચન વિશે ઓલરેડી વિગતે ચર્ચા કરી દીધેલી છે, બરાબર. સૌથી પહેલાં ખોરાકના પાચનમાં કોણ ભાગ ભજવે? તો જઠર અગત્યનો ભાગ ભજવે. હવે જરા ધ્યાન આપજો બેટા, જેવો જઠરમાં ખોરાક જાય ને એટલે મંદ HCl ઉત્પન્ન થાય જઠરમાં. પણ જો ખોરાક સંપૂર્ણપણે ન પચે, ખોરાકનું અપાચન થાય, જઠરમાં જે ખોરાકનું પાચન થવાનું હોય એ ખોરાકનું પાચન ન થાય ને, તો આવા સંજોગોમાં જઠરમાંથી વધુ પ્રમાણમાં મંદ HCl ઉત્પન્ન થાય. એટલે આપણને શું થાય બેટા કે જઠરમાં બળતરા થાય, દુખાવો થાય. આવી જે પરિસ્થિતિ છે ને એને એસિડિટી કહેવામાં આવે. આવું ક્યારે થાય? કે અપાચન દરમિયાન. તો અપાચન દરમિયાન થાય શું? તો ખાસ યાદ રાખવાનું બેટા કે જઠરમાં વધુ પ્રમાણમાં મંદ HCl ઉત્પન્ન થાય, જેને કારણે આપણને જઠરમાં દુખાવો અથવા તો બળતરા થાય. આવી જે પરિસ્થિતિ છે ને એવી પરિસ્થિતિને એસિડિટી કહેવામાં આવે. તો એસિડિટી માટે શું કરવું પડે? એસિડિટીને મટાડવા માટે શું કરવું પડે? તો આપણે પ્રતિ એસિડ પદાર્થો લેવા પડે. પ્રતિ એસિડ પદાર્થો. આ પ્રતિ એસિડ પદાર્થો છે ને બેટા, એને એન્ટાસિડ કહેવાય. એન્ટાસિડ લેવા પડે. અને એન્ટાસિડ તરીકે સામાન્ય રીતે શું લેવું પડે? તો ખાવાનો સોડા લેવો પડે, બેકિંગ સોડા, અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવો પડે. મિલ્ક ઓફ મેગ્નેશિયા છે ને બેટા, એનું અણુસૂત્ર યાદ રાખો. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આવા બધા પદાર્થો છે ને એ બધા પદાર્થોનું સેવન કરવું પડે, જેથી કરીને આપણને એસિડિટીનો દુખાવો મટી જાય. બોલો, ક્લિયર બેટા? જઠરમાં ખોરાકનું પાચન, જઠર ખોરાકના પાચનમાં અગત્યની ભૂમિકા ભજવે. જેવો જઠરમાં ખોરાક દાખલ થાય એટલે તરત જ મંદ HCl પેદા થાય. પણ જો ખોરાકનું અપાચન થાય તો આ સંજોગોમાં વધારે પ્રમાણમાં મંદ HCl પેદા થાય. એટલે જઠર છે ને, જઠરની pH ખાસી એવી ઘટી જાય અને જઠરમાં આપણને બળતરા અને દુખાવો થાય. આવી જે પરિસ્થિતિ છે ને એવી પરિસ્થિતિને એસિડિટી કહેવાય. તો એસિડિટીનું શમન કરવું હોય, એસિડિટીને મટાડવી હોય, તો આપણે શું કરવું પડે? તો પ્રતિ એસિડ પદાર્થો લેવા પડે. પ્રતિ એસિડ પદાર્થોને એન્ટાસિડ કહેવામાં આવે. ને એન્ટાસિડ તરીકે સામાન્ય રીતે શું લેવામાં આવે? ખાવાનો સોડા. ખાવાનો સોડા એટલે આપણે પેલું જે ઇનો લઈએ છીએ ને બેટા, ઇનો, એ. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇસ લેવો પડે.
ખ્યાલ આવ્યો? આમ કરવાથી આપણને એસિડિટી મટી જાય, બરાબર? ઓકે, તો ખોરાકના પાચનમાં પીએચનું મહત્ત્વ શું છે ખબર પડી બેટા? હવે દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ ધ્યાન આપજો બેટા. મોની પીએચ છે ને, મોની પીએચ એ લગભગ 5.5 હોય. બીજી વાત, દાંતનું સૌથી ઉપરનું પડ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. શાનું બનેલું હોય બેટા? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર યાદ રાખો, Ca3PO4 ટ્વાઇસ, બરાબર? આ કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર છે. આ ઉપરનું પડ છે ને બેટા, એ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા સખત પદાર્થોનું બનેલું હોય. હવે હું તમને જે આ પડની ખાસિયત કહી દઉં કે આ કેલ્શિયમ ફોસ્ફેટનું જે સખત પડ છે ને, એની પર પાણીની કોઈ અસર ન થાય. પણ જો મોઢાની પીએચ 5.5 કરતાં ઓછી થાય તો આવા સંજોગોમાં કેલ્શિયમ ફોસ્ફેટ કે જે દાંતનું સૌથી ઉપરનું પડ છે ને, એની ક્ષયિત થવાની શરૂઆત થાય. ક્ષય થાય એટલે ક્ષારણ પામે, ઘસાય, બરાબર? હવે રહ્યો સવાલ એક, બે મોઢાની પીએચ 5.5 કરતાં ક્યારે ઘટે? તો એ ક્યારે ઘટે બેટા? તો તમારે યાદ રાખવાનું કે મુખની અંદર બેક્ટેરિયા હોય જ, દરેકના મુખની અંદર બેક્ટેરિયા હોય. હવે શું થાય કે ખોરાક ખાધા પછી દાંતના વચ્ચેના ભાગમાં ખોરાકના કણો જે ભરાઈ ગયા હોય ને, એનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય, બરાબર? અને વિઘટન થાય ને એટલે તરત જ મોઢાની પીએચ 5.5 કરતાં ઘટવા લાગે. અને પછી આ કેલ્શિયમ ફોસ્ફેટનું ઉપરનું પડ છે ને, એનું ક્ષયન શરૂ થાય. એટલે હંમેશા જમ્યા પછી મોં સાફ કરવાની સૂટેવ પાડવી જોઈએ. બીજી વાત, તો મોં સાફ કરવા માટે આપણે જે પદાર્થો લઈએ છીએ ને, ટૂથપેસ્ટ, પાવડર, દંતમંજન પાવડર કહેવાય, પેસ્ટ એટલે લુગદી, બરાબર? આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ ને બેટા, એ બેઝિક સ્વભાવ ધરાવે. એટલે શું થાય કે આપણે જે ટૂથપેસ્ટથી મોં સાફ કરી દઈએ ને, તો મોઢાની પીએચ પેલી 5.5 કરતાં ઘટે નહીં, અને આ કેલ્શિયમ ફોસ્ફેટનું ઉપરનું પડ છે ને, બરાબર, એ સલામત રહે. ફરીવાર, દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ, તો આપણા મુખની પીએચ કેટલી હોય? તો 5.5 હોય. નંબર 2, દાંતનું સૌથી ઉપરનું પડ છે એ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે Ca3PO4 ટ્વાઇસનું બનેલું હોય. એની પર પાણીની કોઈ અસર ન થાય, પણ જમ્યા પછી મુખના બેક્ટેરિયા દ્વારા ખોરાકના કણોનું વિઘટન થાય ને, તો મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય. અને મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ને, તો પેલું કેલ્શિયમ ફોસ્ફેટનું ઉપરનું પડ ક્ષયિત થાય. માટે હંમેશા જમ્યા પછી મોં સાફ કરવાની સૂટેવ પાડવી જોઈએ. બીજી વાત, જે આપણે ટૂથપેસ્ટ વડે દાંત સાફ કરીએ છીએ, મોં સાફ કરીએ છીએ, એ હંમેશા બેઝિક સ્વભાવ ધરાવે, જેના કારણે મુખની પીએચ 5.5 કરતાં ઘટે નહીં અને દાંતનું ક્ષયન રોકી શકાય. ક્લિયર? ઓકે, તો દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ શું છે? હંમેશા બેટા ખાસ યાદ રાખવાનું કે જમ્યા પછી હંમેશા બ્રશ એટલે કે મોં સાફ કરવાની સૂટેવ પાડવી જોઈએ. બોલો, ક્લિયર? નંબર, મધમાખીના ડંખની સારવારમાં યાદ રાખવાનું બેટા કે મધમાખીનો જે ડંખ છે ને, એ ડંખમાં એસિડિક વિષ હોય. વિષ એટલે ઝેર. ક્લિયર? એના કારણે જે જગ્યાએ મધમાખીએ ડંખ માર્યો હોય ને બેટા, ત્યાં આપણને બળતરા થાય અને ઘણી વખત ક્યારેક સોજો પણ આવે સામાન્ય. ક્લિયર? એટલે મધમાખીનો ડંખ છે ને, એ ડંખમાં એસિડિક વિષ હોય. એટલે ડંખ મારે એટલે પેલું એસિડિક વિષ છે ને બેટા, એ આપણા શરીરમાં દાખલ થાય.
તમારી જાણકારી ખાતર આ એસિડિક વિષ તરીકે મેલેટીન હોય. યાદ રાખવાની જરૂર નથી, જો રહી જાય તો વેલ એન્ડ ગુડ. મેલેટીન હોય. આ મેલેટીન છે ને બેટા, એ મધમાખીના ડંખમાં હોય, ઝેરી વિષ છે. એ જેવું આપણા શરીરમાં દાખલ થાય ને એટલે તરત શું થાય, તો એ જગ્યાએ આપણને બળતરા થાય, દુખાવો થાય અને સહેજ સોજો આવે. એટલે આપણે કરવું શું પડે, તો એ જે જગ્યાએ આપણને મધમાખીએ ડંખ માર્યો હોય ને એ જગ્યાએ સામાન્ય રીતે બેકિંગ સોડાનું દ્રાવણ લગાડવું. બેકિંગ સોડાનું શું કરવું બેટા? દ્રાવણ લગાડવું. બરાબર. એ મધમાખીના ડંખની સારવારમાં પીએચનું મહત્ત્વ. બીજી વાત, એક અગત્યની વાત છે બેટા, એ પણ આમ જ લખવાની. એક કવચ નામની વનસ્પતિ છે. બરાબર. ગામડામાં એને કુવેચ કહે. આ કવચ નામની જે વનસ્પતિ છે ને બેટા, એમાં સૂક્ષ્મ રોમ હોય. રોમ એટલે વાર જેવી રચના. અને આ જે સૂક્ષ્મ રોમ છે ને એમાં મિથેનોઇક એસિડ હોય. શું હોય બેટા? મિથેનોઇક એસિડ. આ જે એસિડિક વિષ છે ને બેટા, આ મધમાખીના ડંખમાં જે એસિડિક વિષ છે ને એ કહેવાય મેલેટીન, પણ મેલેટીનમાં એસિડ તરીકે તો પાછો મિથેનોઇક એસિડ જ હોય. આ બંને વસ્તુઓ લગભગ સેમ છે. મધમાખીના ડંખમાં એસિડિક વિષ, એનું મૂળ નામ મેલેટીન, પણ મેલેટીનમાં એસિડ તરીકે મિથેનોઇક એસિડ હોય. એ જ રીતે કવચ નામની વનસ્પતિના સૂક્ષ્મ રોમ છે ને, એ સૂક્ષ્મ રોમમાં મિથેનોઇક એસિડ હોય. એટલે આ રોમ જેવા આપણા શરીર પર લાગે ને બેટા, એટલે તરત જ શું થાય, તો આના જેવી પરિસ્થિતિ થાય. આપણને બળતરા થાય, દુખાવો થાય અને શરીર પર સોજો આવી જાય. બરાબર. એ પણ તમારે મધમાખીના ડંખની સારવારમાં લખી દેવાનું. ઓકે બેટા. તો આટલા જે પ્રશ્નો છે ને બેટા, એ રોજિંદા જીવનમાં પીએચનું મહત્ત્વ, આ જે 5 મહત્ત્વો આપેલા છે ને બેટા, એ બિલકુલ એક વખત વાંચવાથી જ આપણને આવડી જવાના છે. અને 5માંથી સામાન્ય રીતે એક પ્રશ્ન તો પૂછાવાનો જ છે. બરાબર. હવે પછી જે આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે ને બેટા, એ બધા તૂટક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. બરાબર. આપણે શું કરવું છે બેટા, તો કેટલાક કુદરતી સ્ત્રોત લખવા છે. કુદરતી સ્ત્રોત. અને એ કુદરતી સ્ત્રોતમાં એસિડ કયા હોય. બધા કુદરતી સ્ત્રોત પહેલાં હું લખી નાખું. વિનેગર, પછી સંતરા, આમલી, ટામેટું કે ટામેટા, 5 લીંબુ, ખાટું દૂધ. ખાટું દૂધ એટલે કે દહીં. કવચ વનસ્પતિ. પછી કીડીનો ડંખ. લાલ કીડી કરી લે ને બેટા, તો પણ આ મધમાખીના ડંખની સારવાર જેવું જ થાય. બરાબર. આપણે મોટાભાગના કુદરતી સ્ત્રોત લખી દીધા છે. તો આ બધા સ્ત્રોતમાં કયા એસિડ હોય ને તમારે એસિડ યાદ રાખવાના છે. બરાબર. હેતુલક્ષી પ્રશ્નોમાં આ બધા પ્રશ્નો પૂછે. તો વિનેગર આપણા રસોડામાં વપરાય બેટા. તો આ જે વિનેગર છે ને એમાં એસિટિક એસિડ હોય. કયો એસિડ હોય બેટા? તો એસિટિક એસિડ યાદ રાખવાનો છે. સંતરા, આ સંતરા છે ને બેટા, એમાં સાઇટ્રિક એસિડ હોય. બરાબર. આમલીમાં ટાર્ટરિક એસિડ હોય. ટામેટા છે ને બેટા, એમાં ઓક્ઝેલિક એસિડ હોય. લીંબુમાં ફરી પાછો પેલો સાઇટ્રિક એસિડ જ હોય. ખાટું દૂધ એટલે દહીં, ગઈકાલે ચર્ચા કરી હતી. દહીંમાં શું હોય? તો લેક્ટિક એસિડ હોય.
કવચ, આ કીડીનો ડંખ અને કવચ આ બંનેમાં સેમ એક જ હમણાં જ ચર્ચા કરી બેટા, મિથેનોઇક એસિડ હોય. બરાબર. તો આપણે શું યાદ રાખવાનું છે? આ કુદરતી સ્ત્રોત પ્રશ્ન પૂછે કે આંબલીમાં કયો એસિડ આવેલો હોય તો ટાર્ટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ શામાં આવેલો હોય તો ટામેટામાં, લીંબુમાં કયો એસિડ હોય તો સાઇટ્રિક એસિડ એમ. બરાબર. પછી કીડીનો ડંખ અને કવચમાં કયો હોય તો મિથેનોઇક એસિડ. બરાબર. તો આ બધી વસ્તુઓ બેટા આપણે યાદ રાખવાની છે. આ હેતુલક્ષી પ્રશ્નો માટે છે. બરાબર. હવે આપણે જરા કેટલાક એવા પ્રશ્નોની ચર્ચા કરવી છે કે જે પીએચ માપક્રમ પર આધારિત હોય. ધ્યાન આપજો બેટા. એ બધા પ્રશ્નો છે ને એ હવે તૂટક પ્રશ્નો, એની કોઈ ચોક્કસ પ્રકારની સીધી લિંક નહીં હોય, પણ પ્રશ્નો બધા પીએચ પરથી છે. સિમ્પલ પ્રશ્નો છે. પ્રશ્ન પૂછે કે કોઈ એક દ્રાવણ છે, એ દ્રાવણ એ છે અને બીજું દ્રાવણ બી છે. ધ્યાન આપજો બેટા. દ્રાવણ એની પીએચ છે ને એ 6 છે, આની પીએચ 8 છે. ક્લિયર? તો રહ્યો સવાલ એ કે આ બંને દ્રાવણમાંથી કયા દ્રાવણની સાંદ્રતા વધુ છે. બરાબર. ધ્યાન આપજો. અને કયું દ્રાવણ એસિડિક છે ને કયું દ્રાવણ બેઝિક છે, આવો પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? ફરીવાર, આપણી પાસે દ્રાવણ એ અને બી આપેલા છે. એકની પીએચ 6 છે, બીજાની પીએચ 8 છે. બે પ્રશ્નો છે કે આ બંનેમાંથી સાંદ્રતા કોની વધારે હોય, અને નંબર 2, કયું દ્રાવણ એસિડિક અને કયું દ્રાવણ બેઝિક. બીજા પ્રશ્નનો જવાબ આપણને આ પીએચ જોતાં જ ખબર પડી જાય. આપણે ગઈકાલે બધી જ ચર્ચા કરી છે કે જેની પીએચ 7 કરતાં ઓછી હોય ને એ બધા એસિડિક હોય, અને 7 કરતાં વધારે હોય ને જેની પીએચ, એ દ્રાવણ બેઝિક હોય. એટલે સિમ્પલ વસ્તુ કે અહીં તમારે જોવાનું કે દ્રાવણ એની પીએચ 6 છે, માટે આ દ્રાવણ એસિડિક છે, અને પીએચ 8 હોય એનો મતલબ કે એ દ્રાવણ બેઝિક છે. એટલે બીજા પ્રશ્નનો જવાબ આપણને પહેલો જ મળી જાય છે. હવે બીજો સવાલ એ છે કે આ બંનેમાંથી સાંદ્રતા કોની વધારે હોય. તમારે હાલ પૂરતું આટલું યાદ રાખવાનું છે કે જેની પીએચ 6 હોય ને બેટા, એની સાંદ્રતા 10⁻⁻6 હોય, અને જેની પીએચ 8 હોય એની સાંદ્રતા 10⁻8 હોય. માઇનસ ઘાતમાં તો જે ઘાત તમને ઓછી લાગતી હોય ને બેટા એ વધારે કહેવાય, અને વધારે લાગતી હોય ને એ ઓછી કહેવાય. તો આ બંનેમાંથી ઉપરની વેલ્યુ વધારે છે, નીચેની વેલ્યુ ઓછી છે. એનો મતલબ કે દ્રાવણ એ છે એની સાંદ્રતા વધારે છે, દ્રાવણ બીની સાંદ્રતા ઓછી છે. આ વસ્તુ તમને બેટા ખબર હોવી જોઈએ. ચલો, કોની સાંદ્રતા વધારે? તો દ્રાવણ એની સાંદ્રતા વધુ અને દ્રાવણ બીની સાંદ્રતા ઓછી હોય. ક્લિયર? બરાબર. -6 એ વધારે ઘાત કહેવાય, અને -8 ઘાત છે ને એ ઓછી ઘાત કહેવાય. એટલે ઉપરની સાંદ્રતા વધારે કહેવાય, નીચેની સાંદ્રતા ઓછી કહેવાય. ક્લિયર? બરાબર. ઓકે. બીજી વાત, H+ આયનની દ્રાવણની સાંદ્રતા પર શું અસર થાય? બહુ સિમ્પલ વસ્તુ બેટા. ચલો, H+ આયન કોના માટે જવાબદાર? તો એસિડની એસિડિકતા માટે જવાબદાર. તો અહીં તમારે જોવાનું કે H+ આયન છે એની જો સાંદ્રતા વધે, અથવા તો H+ આયનોની સંખ્યા વધે, તો દ્રાવણની સાંદ્રતા વધે અને એ દ્રાવણ વધુ એસિડિક બને. ફરીવાર જવાબ શું આપવાનો બેટા? કે H+ આયન નો વધે તો સાંદ્રતા વધે,
જેથી એસિડિકતા વધે. બધા જ પ્રશ્નો બેટા તમે જોયું કે એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને ક્યારે ખબર પડે બેટા કે જો તમે પેલો પીએચ માપક્રમ વ્યવસ્થિત અને કંઠસ્થ તૈયાર કર્યો હોય ને તો આ બધા જ પ્રશ્નો તમને બહુ જ સરળતાથી આવડી જાય. ખ્યાલ H પ્લસ આયન છે તો એસિડની એસિડિકતા માટે જવાબદાર આયન છે. તો સીધી વસ્તુ છે કે H પ્લસ આયનોની સંખ્યા જો વધી જાય તો સાંદ્રતા વધી જાય એ દ્રાવણની, અને એ દ્રાવણની સાંદ્રતા વધી જાય એના કારણે એ દ્રાવણ વધુ એસિડિક બને, એટલે કે એસિડિકતા વધી જાય. બરાબર. આ બધા જ છે ને બેટા એક એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નો છે, પણ પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ અગત્યના. બરાબર. પછી બીજો પ્રશ્ન પૂછે કે શું બધા બેઝિક પદાર્થો અથવા તો બધા બેઝ H પ્લસ આયનો ધરાવે? હવે વસ્તુ યાદ રાખો બેટા, બેઝિક પદાર્થ માટે જરૂરી આયન OH માઇનસ છે. પ્રશ્ન શું છે કે શું બેઝ છે H પ્લસ આયનો ધરાવે? તો યાદ રાખવાનું બેટા, બધા જ બેઝ એ H પ્લસ આયનો તો ધરાવે જ. હા, બધા બેઝ H પ્લસ આયનો ધરાવે, પણ બેઝમાં OH માઇનસ આયનોની સાંદ્રતા વધુ હોય. ફરક માત્ર એટલો, H પ્લસ આયનો તો કોઈ પણ જલીય દ્રાવણ H પ્લસ અને OH માઇનસ બંને ધરાવે, પણ રહ્યો સવાલ એ કે એ દ્રાવણ જો બેઝ હોય ને તો H પ્લસ આયનોની સાંદ્રતા ઓછી હોય અને OH માઇનસ આયનોની સાંદ્રતા વધારે હોય. ફરક માત્ર એટલો. એ જ રીતે બેઝ છે ને એસિડ પણ પાછો OH માઇનસ આયનો તો ધરાવે જ, પણ એમાં H પ્લસ આયનોની સાંદ્રતા વધારે હોય અને OH માઇનસ આયનોની સાંદ્રતા ઓછી હોય. ફરક માત્ર આટલો જ. તમારે આના માટે યાદ શું કરવાનું કે એસિડની એસિડિકતા માટે જવાબદાર કોણ? તો H પ્લસ. બેઝની બેઝિકતા માટે OH માઇનસ. તો બધા બેઝ H પ્લસ ધરાવે, બધા એસિડ OH માઇનસ ધરાવે, પણ જો એ બેઝ હોય તો H પ્લસ આયનોની સાંદ્રતા ઓછી હોય, OH માઇનસ આયનોની સાંદ્રતા વધારે હોય. જો તે એસિડ હોય તો H પ્લસ આયનોની સાંદ્રતા વધારે હોય. ઓકે બેટા, લાઇટ ગઈ છે, 2 મિનિટ. ઓકે બેટા, તો આપણે શું ચર્ચા કરતા હતા કે બધા જ બેઝ H પ્લસ આયનો ધરાવે? તો હા ધરાવે, પણ H પ્લસ આયનોની સાંદ્રતા ઓછી હોય અને OH માઇનસ આયનોની સાંદ્રતા વધારે હોય. એ જ રીતે આવો પ્રશ્ન પૂછે કે શું બધા એસિડ H પ્લસ આયનો ધરાવે? તો આપણે OH માઇનસ આયનો ધરાવે, તો બધા જ એસિડ OH માઇનસ આયનો ધરાવે, પણ એમાં H પ્લસ આયનોની સાંદ્રતા વધારે હોય જો એસિડ હોય તો. બરાબર. હવે પછીનો જે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ ક્ષાર પરિવારની ચર્ચા કરવાની છે. કોની બેટા? ક્ષાર પરિવાર. ક્ષાર પરિવાર કોને કહેવાય? ધ્યાન આપજો બેટા. ક્ષાર પરિવાર. આપણે પહેલા ઉદાહરણ આપીએ. સોડિયમ ક્ષાર પરિવાર. પછી ક્લોરાઇડ ક્ષાર પરિવાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવાર. ઉદાહરણ તમને એક ઉદાહરણ આપું પહેલું સોડિયમ ક્ષાર પરિવારનું. NaCl અને Na2SO4. બરાબર. આમાં તમારે જોવાનું બેટા કે NaClમાં Na ધન આયન કહેવાય અને આ Na2SO4માં પણ Na ધન આયન કહેવાય. તો આ એવા ક્ષાર મેં જે લખ્યા છે કે એ એક સમાન ધન આયન ધરાવે છે. અહીં તમે જુઓ બેટા ક્લોરાઇડ ક્ષાર પરિવાર. તો ક્લોરાઇડ ક્ષાર પરિવારમાં NaCl આવે ને KCl પણ આવે.
તો અહીં તમે NaClમાં જુઓ બેટા, તો Cl છે ને ઋણ આયન છે, અને અહીં KClમાં પણ Cl ઋણ આયન છે. એનો મતલબ કે આ બંને ક્ષાર એવા છે કે એના ઋણ આયન એક સમાન છે. તો જે ક્ષારમાં એક સમાન ધન આયન કે ઋણ આયન હોય તો એવા ક્ષારને ક્ષાર પરિવાર કહેવાય. ફરીવાર, ક્ષાર પરિવાર કોને કહેવાય? તો જે ક્ષારમાં એક સમાન ધન આયન અને એક સમાન ઋણ આયન આવેલા હોય તેને ક્ષાર પરિવાર કહેવાય. બોલો, ક્લિયર બેટા? આપણા કોર્સમાં સોડિયમ ક્ષાર પરિવાર, ક્લોરાઇડ ક્ષાર પરિવાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ આપેલા છે. સોડિયમ ક્ષાર પરિવારનું ઉદાહરણ શું છે? તો NaCl Na2SO4. મેગ્નેશિયમ ક્લોરાઇડ ક્ષાર પરિવાર તો NaCl અને KCl, અને મેગ્નેશિયમ ક્ષાર પરિવાર તો યાદ રાખો બેટા, MgCl2 અને MgSO4. આ મેગ્નેશિયમ ક્ષાર પરિવાર છે. આપણા કોર્સમાં ક્ષાર પરિવાર આપેલા છે, પણ સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર પરિવાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ આપેલા છે. ઓકે બેટા? તો ક્લિયર છો? હવે જરા આગળના પ્રશ્ન તરફ જવું છે. દાખલા તરીકે તમને કોઈ અહીં એક ક્ષાર આપેલો હોય, ધ્યાન આપજો. ક્ષાર હંમેશા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી જ બને. પ્રશ્ન પૂછે કે ભાઈ તમને કોઈ એક ક્ષાર આપેલો હોય તો એક ક્ષાર માટે જવાબદાર એસિડ કયો? બહુ સિમ્પલ છે. અને જવાબદાર બેઝ કયો? ધ્યાન આપજો બેટા. દાખલા તરીકે હું કોઈ પણ એક એસિડ લખું, દાખલા તરીકે Na2SO4 લખું. ચલો હેડો. તો તમારે અહીં જોવાનું, બેઝ એટલે પાછળ OH આવેલો હોય અને એસિડમાં H હાજર હોય. હવે તમારે અહીં જોવાનું કે અહીં જે છેલ્લો ઘટક છે ને એ એસિડનો હોય અને પ્રથમ ઘટક છે ને એ બેઝનો હોય. ચલો, તો એવો બેઝ આપણે યાદ કરવાનો કે જેમાં Na આવેલો હોય. ચલો, તો Na આવેલો હોય એવો બેઝ કયો? તો NaOH, આપણને ખબર છે. અને SO4 આવેલો હોય એવો એસિડ કયો? તો H2SO4. આવો કોઈ પણ તમને ક્ષાર આપેલો હોય અને એના માટે જવાબદાર એસિડ અને બેઝ લખો એવો પ્રશ્ન પૂછે તો તમારે શું લખવાનું કે એમાં પ્રથમ ઘટક છે સામાન્ય રીતે બેઝનો હોય અને બીજો ઘટક છે એ એસિડનો હોય. દાખલા તરીકે બીજો લખીએ. ચલો, દાખલા તરીકે K2SO4. ચલો, K છે એ બેઝનો હોય તો K હાજર હોય એવો બેઝ કયો? તો KOH. અને SO4 વાળો તો H2SO4 જ છે. ચલો, દાખલા તરીકે NaNO3 હોય. ચલો, Na છે બરાબર, NO3 હોય બરાબર, એવો એસિડ આપણે જાણીએ છીએ. ચલો, તો NO3 હોય એવો એસિડ કયો? તો HNO3. અને Na હોય એવો NaCl, સોરી NaOH, બેઝ છે ને બેટા. તો આ બંને એસિડ અને બેઝ ભેગા કરો તો NaNO3 નામનો ક્ષાર મળે. તમને આવો કોઈ પણ ક્ષાર આપેલો હોય ને એના માટે જવાબદાર એસિડ અને બેઝ લખો એવો જો પ્રશ્ન પૂછે ને બેટા, તો તમારે અહીં ખાસ યાદ રાખવાનું કે પ્રથમ જે ઘટક હશે ને સામાન્ય રીતે એ બેઝનો ઘટક હશે. એટલે Na હોય એવો બેઝ યાદ કરવાનો, K હોય એવો બેઝ યાદ કરવાનો, Na હોય એવો બેઝ આપણે આગળ યાદ કર્યો છે. SO4 અને NO3 હોય એવા એસિડ આપણે યાદ કરવાના. SO4 હોય એવા એસિડ કયા? તો H2SO4. NO3 હોય એવો એસિડ કયો? તો HNO3. ક્લિયર? તો આ બધા ક્ષાર છે. તમને કોઈ પણ ક્ષાર લખવામાં આવે, દાખલા તરીકે કોઈ બીજા ક્ષારનું ઉદાહરણ લઈએ આપણે, બરાબર. દાખલા તરીકે કોપર સલ્ફેટ, CuSO4.
ચલો, તો Cu હાજર હોય એવો બેઝ કયો? તો યાદ રાખવાનું બેટા, CuOH ટ્વાઇસ થાય, કોપર હાઇડ્રોક્સાઇડ. અને SO4 હોય એવો એસિડ કયો? તો H2SO4 હોય. આવો કોઈ પણ ક્ષાર આપેલો હોય તો એ ક્ષાર માટે જવાબદાર એસિડ કયો અને જવાબદાર બેઝ કયો, એવું જો નક્કી કરવું હોય ને તમારે તો ખાસ શું યાદ રાખવાનું ખબર છે બેટા? પહેલો ઘટક સામાન્ય રીતે બેઝનો હોય અને બીજો ઘટક એસિડનો હોય. એ રીતે તમારે એસિડ અને બેઝ યાદ રાખી અને તમારે અહીં લખી નાખવાના. દાખલા તરીકે આ બધાના નામ પણ પૂછે તમને કે ભાઈ આના નામ પણ લખો. તો Na2SO4નું નામ સોડિયમ સલ્ફેટ છે, યાદ રાખવાનું. K2SO4નું નામ પોટેશિયમ સલ્ફેટ છે. NaNO3નું નામ સોડિયમ નાઇટ્રેટ છે. અને CuSO4નું નામ કોપર સલ્ફેટ છે. બધાના નામ પણ ધારો કે પૂછે તો આપણે નામ પણ લખી શકીએ. ઓકે બેટા, તો આજની ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. બરાબર, હવે પછીના લેક્ચર આનાથી આગળની આપણે ચર્ચા ચાલુ કરીશું. બરાબર, તો ખૂબ જ વ્યવસ્થિત બેટા વિડીયોનો અભ્યાસ કરજો. બરાબર, એટલે તમારી કોઈ ક્વેરી ન રહે. ઓકે બેટા, બાય બાય, આવજો.